નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 ભારતનું આઝાદી તરફ પ્રયાણ. તેમાં આપણે દાંડીકૂચ વિશે સમજી ગયા છે. તો ચાલો કોણ દાંડીકૂચ વિશે માહિતી આપશે? અરે વાહ, બધાને આવડે છે? સરસ. આર્યનભાઈ તમે આવો તો. 12 માર્ચ 1930 ના દરમિયાન દાંડી માર્ચની શરૂઆત થઈ હતી. ગાંધીજી અને તેના 78 સાથીદારોની સાથે ગાંધીજીએ આ માર્ચની શરૂઆત કરી હતી. અંગ્રેજોએ મીઠા પર 10 ગણો વધારે કર વેરો નાખ્યો હતો. તેથી ગાંધીજીએ આ યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા 338 કિલોમીટર સુધી ચાલી હતી. સાબરમતી આશ્રમથી દાંડી સુધી આ યાત્રા ચાલી હતી અને 5 એપ્રિલે સાંજે ગાંધીજી અને તેના સાથીદારો બધા પહોંચી ગયા હતા દાંડી. અને સવારે 6 એપ્રિલે સવારે 6:30 ગાંધીજીએ મીઠું હાથમાં લઈને મીઠાના કાયદાનો ભંગ કરીને આખા દેશમાં અહિંસક ચળવળોની શરૂઆત કરી હતી. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશન વિશે કોણ માહિતી આપશે? બધાને આવડે છે? સરસ. તીર્થભાઈ તમે આવો તો. મોન્ટફોર્ટ મોન્ટેગ્યુ જેમ્સ પર 1919 ના સુધારાની જોગવાઈ કરવામાં આવી કે ભારતમાં એક સાયમન કમિશન લાગુ પાડવામાં આવ્યું. એ 10 વર્ષ નિર્માણ હતું, પરંતુ 2 વર્ષ પહેલા નિર્માણમાં આવ્યું. એ સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા. એ 7 અંગ્રેજ સભ્યો હતા, પરંતુ ભારતીયોને એમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. હિન્દુઓના દુઃખ હિન્દુ સમજી શકે એ વિચારથી ભારતીયોએ સાયમન કમિશન હિન્દુઓને રાખવાનું નક્કી કર્યું, પરંતુ અંગ્રેજ સરકારે તેને ના પાડ્યું. તેથી તેને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સરઘસ, ગોળીબાર, કારા વાવટાઓ વગેરે થયા અને એમાં સરકારે દમન નીતિ વાપરી. લાલા લજપત રાય, ગોવિંદભાઈ વલ્લભ પંત એ આમના શિકાર બન્યા હતા અને સરસ્વતી નદીના કિનારે લાઠીચાર્જનો આદેશ આપતા લાલાજીનું મૃત્યુ થયું હતું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુએ લાઠીચાર્જનો આદેશ આપનાર સાંડર્સની હત્યા કરી હતી. સરસ.